અખાત્રીજ એટલે વણજોયેલા મુહૂર્તનો દિવસ। આ દિવસે દાગીના, વાહનો તેમજ અન્ય ખરીદી શુભ માનવામાં આવતી હોવાથી લોકોએ મોટા પાયે ખરીદી કરી। તો રાજ્યમાં મોટી સંખ્યામાં યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા। કેટલાક દિવસો એવા હોય છે જેને કોઈ પણ કાર્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। મંગળવારે અક્ષય તૃતીયાના અવસરે જ્વેલર્સની દુકાનોમાં ભીડ જોવા મળી। સોના, ચાંદી, ડાયમંડ જેવા દાગીના ખરીદવામાં આવ્યા। સોનું અને ચાંદી રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ હોવાથી રોકાણ કરવા માટે પણ તેની ખરીદી કરવામાં આવી। આજના દિને જ્વેલર્સ દ્વારા ખાસ ઓફર આપવામાં આવી હોવાથી લોકોએ મોટા પાયે ખરીદી કરી હતી। જેના ઘરમાં લગ્ન આવતા હોય તેવા લોકોએ પણ આ શુભ દિવસથી ખરીદીના શ્રી ગણેશ કર્યા હતા। અક્ષય તૃતીયા છે અને સારો દિવસ છે એટલે મેં ખાસ ખરીદી એટલા માટે કરી છે કે હું ખુશ છું કે મારા છોકરાના લગ્ન આવે છે અને એને માટે શરૂઆત એટલે આપણે જેને મુહૂર્ત કહીએ ખરીદીનું, એ મુહૂર્ત મેં આજે કર્યું છે। આજે વણજોયું મુહૂર્ત કહેવાય। અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત। આજે માંગલિક પ્રસંગો અથવા સોનું ખરીદવા માટેનો શ્રેષ્ઠ દિવસ। એમાંય પાછું સોનામાં ભાવ ઘટેલા છે અને એમાંય પાછા અવસરો આવતા હોય એટલે કેમ એનો તકનો લાભ ના લઈએ। એટલા માટે આજે વધારેમાં વધારે ખરીદી અને વધારેમાં ઓફરો પણ આપીએ છીએ અને એના કરતાં બી દિવાળી જેવો માહોલ અત્યારે તમને દેખાશે। સોના ચાંદીના વેપારીઓને મંગળવારે સારી ગ્રાહકી રહી તો ઓટોમોબાઈલ ક્ષેત્રે પણ સારી ગ્રાહકી જોવા મળી। સવારથી જ વાહનોના શોરૂમમાં લોકો વાહન લેવા માટે આવ્યા હતા। કેટલાકે 2 વ્હીલર તો કેટલાકે 4 વ્હીલરની ખરીદી કરી। આ શુભ દિને નવા વાહનની ખરીદી કરવાનો અનેરો ઉત્સાહ જોવા મળતો હતો। મહત્વની વાત તો એ છે કે સરળ ધિરાણ મળતું હોવાથી શુભ દિવસોએ વાહન ખરીદવાની સંખ્યા વધતી જાય છે। આજનો દિવસ એટલે વણજોયું મુહૂર્ત કહેવાય કે ગમે તે ચોઘડિયામાં કોઈ પણ શુભ કાર્ય કરી શકાય। એટલે આજના દિવસે મેં મારું પોતાનું એક્ટિવા લીધું છે, જે બદલ હું ખૂબ ખુશ છું। અખાત્રીજના દિને રાજ્યમાં મોટી સંખ્યામાં લગ્ન યોજાયા। કેટલીક જ્ઞાતિએ તો સમૂહ લગ્નનું આયોજન કર્યું। મોટી સંખ્યામાં લગ્ન હોવાથી અમદાવાદમાં મોટા ભાગના હોલ, પાર્ટી પ્લોટો બુક હતા। આ શુભ દિવસે જમીનના સોદા પણ કરવામાં આવ્યા। આમ જે દિવસે કરેલું કાર્ય ક્ષીણ થતું નથી તેવા અખાત્રીજના દિવસને લોકોએ યાદગાર બનાવ્યો હતો। કેમેરામેન વસંત સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ।